નમસ્કાર. આપણે જે જમીન પર ઊભા છીએ તે હંમેશા અહીં ન હતી. કરોડો વર્ષો પહેલા ભારત હજારો કિલોમીટર દૂર હતું, છેક દક્ષિણ ગોળાર્ધમાં. બિલકુલ. તો સવાલ એ છે કે તે અહીં કેવી રીતે પહોંચ્યો અને એની આ લાંબી સફરે આપણા નસીબને કેવી રીતે ઘડ્યો. હા, અને આ માત્ર ભૂગોળનો પાઠ નથી. આ તો એક એવી વાર્તા છે કે કેવી રીતે પૃથ્વીની આંતરિક શક્તિઓએ માત્ર પર્વતો અને નદીઓ જ નહીં, પણ આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ અને દુનિયામાં આપણા સ્થાનને પણ આકાર આપ્યો છે. બરાબર. સ્ત્રોતો આપણને એ સમજવામાં મદદ કરશે કે ભારતનો નકશો જેવો દેખાય છે તેવો કેમ છે. તો ચાલો સૌથી પાયાના સવાલથી શરૂઆત કરીએ. નકશા પર ભારતનું સ્થાન ક્યાં છે? આપણે કહીએ છીએ કે ભારત ઉત્તર ગોળાર્ધમાં છે, પણ એનાથી વિશેષ શું? એ સ્થાન જ બધું નક્કી કરે છે. જુઓ, ભારત ઉત્તર ગોળાર્ધમાં છે, પણ એશિયા ખંડના દક્ષિણ ભાગમાં. એટલે કે એશિયાની બરાબર નીચે. હા, અને અહીંયા કેટલાક આંકડા યાદ રાખવા બહુ જ જરૂરી છે, ખાસ કરીને પરીક્ષાની દ્રષ્ટિએ. જે સીધા જ પૂછાઈ શકે. બરાબર. જેમ કે ભારતનો અક્ષાંશીય વ્યાપ એ છે 8°4' ઉત્તરથી લઈને છેક 37°6' ઉત્તર અક્ષાંશ સુધી. ઓહ, આ તો ઘણો મોટો ફેલાવો કહેવાય. અને એ જ રીતે રેખાંશીય વ્યાપ છે 68°7' પૂર્વથી 97°25' પૂર્વ રેખાંશ, અને આ બંનેની બરાબર વચ્ચેથી કર્કવૃત્ત. હા, કર્કવૃત્ત 23°30' ઉત્તર અક્ષાંશ એ દેશને લગભગ બે સરખા ભાગમાં વહેંચે છે. આ અક્ષાંશ અને રેખાંશના આટલા મોટા ફેલાવાને કારણે જ એક રસપ્રદ પરિસ્થિતિ સર્જાય છે ને. જેમ કે અરુણાચલ પ્રદેશ અને ગુજરાતના સ્થાનિક સમયમાં લગભગ 2 કલાકનો ફરક છે. બરાબર, 2 કલાકનો. એનો મતલબ કે જ્યારે અરુણાચલમાં સૂરજ ઉગી ગયો હોય ત્યારે ગુજરાતમાં તો હજી અંધારું હોય. હા, અને આ જ ગૂંચવણ દૂર કરવા માટે પ્રમાણ સમય એટલે કે સ્ટેન્ડર્ડ ટાઈમનો ખ્યાલ આવ્યો. આખા દેશે એક જ ઘડિયાળ પર ચાલવું પડે. તો એ માટે આપણે કઈ રેખા નક્કી કરી? આપણે 82°30' પૂર્વ રેખાંશ વૃત્તને આપણી પ્રમાણ સમય રેખા તરીકે સ્વીકારી. બરાબર. આ રેખા 5 રાજ્યોમાંથી પસાર થાય છે, અને એના પર જે સમય હોય એ જ આખા દેશનો સત્તાવાર સમય ગણાય. બરાબર. નહીતર ટ્રેન અને ફ્લાઇટનું ટાઈમ ટેબલ બનાવવું જ અશક્ય બની જાત. સાચી વાત છે. હવે ભારતના કદ અને વિસ્તારની વાત કરીએ. અહીં પણ કેટલાક મુખ્ય આંકડા યાદ રાખવા જેવા છે. જેમ કે દેશની ઉત્તર દક્ષિણ લંબાઈ એટલે કે લદ્દાખથી કન્યાકુમારી સુધી એ છે 3214 કિલોમીટર. અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી એ છે 2933 કિલોમીટર. અને કુલ ક્ષેત્રફળ લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર. હા, 32.8 લાખ. આ આંકડો આપણને વિશ્વમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ 7મા ક્રમે મૂકે છે. 7મા ક્રમે. તો આપણાથી મોટા 6 દેશ કયા? ક્રમમાં યાદ રાખીએ તો રશિયા, કેનેડા, યુએસએ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. પણ અહીં એક રસપ્રદ વાત એ છે કે આપણી પાસે દુનિયાની કુલ જમીનનો માત્ર 2.42% હિસ્સો છે. બરાબર. જમીન માત્ર 2.42%, પણ આપણે દુનિયાની લગભગ 18% વસ્તીને સમાવીએ છીએ. આનાથી જ આપણા સંસાધનો પર કેટલું દબાણ છે એનો ખ્યાલ આવે છે. આ સ્થાન અને કદની વાત પરથી જ તેના વ્યૂહાત્મક મહત્વનો મુદ્દો ઉભરી આવે છે. ખાસ કરીને હિન્દ મહાસાગરમાં ભારતનું જે સ્થાન છે એ અદ્વિતીય છે. તમે જુઓ, હિન્દ મહાસાગરના શીર્ષ પર બરાબર મધ્યમાં ભારત આવેલું છે. આ કોઈ સંયોગ નથી, ખરું ને? બિલકુલ નહીં. આ એક વરદાન છે. આના કારણે જ હજારો વર્ષોથી પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા વચ્ચેના વેપારના બધા જ રસ્તાઓ ભારત પાસેથી પસાર થતા હતા. અને એટલે જ એક આખા મહાસાગરનું નામ આપણા દેશ પરથી પડ્યું છે. હિન્દ મહાસાગર. દુનિયામાં આવું બીજે ક્યાંય નથી કે કોઈ દેશના નામ પરથી મહાસાગરનું નામ હોય. અને આ મહત્વ આધુનિક યુગમાં ઓછું થવાને બદલે વધી ગયું છે, ખાસ કરીને ઈસવીસન 1859માં એક ઘટના બની તેના કારણે. તમે સુએઝ નહેરની વાત કરી રહ્યા છો? હા. એ નહેર ખુલતા પહેલાં યુરોપથી ભારત આવવા માટે આખા આફ્રિકાનો ચક્કર લગાવવો પડતો. સુએઝ નહેર તો જાણે એક શોર્ટકટ હતો. કેટલો ફરક પડ્યો એનાથી? લગભગ 7000 કિલોમીટરનો. ભારત અને યુરોપ વચ્ચેનું અંતર 7000 કિલોમીટર ઘટી ગયું. વેપાર અનેક ગણો ઝડપી અને સસ્તો બની ગયો.
અને પૂર્વ તરફ પણ આવી જ કોઈ વ્યૂહાત્મક કડી છે? હા, મલાક્કાની સામુદ્રધુની એ હિન્દ મહાસાગરને પેસિફિક મહાસાગર સાથે જોડે છે, ઇન્ડોનેશિયા પાસેથી. એટલે કે જાપાન, ચીન અને કેનેડા યુએસ સુધી પહોંચવાનો જળમાર્ગ. બરાબર. એ પણ ભારત પાસેથી જ પસાર થાય છે. ટૂંકમાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના દરિયાઈ વેપારના હાઈવે પર ભારત એક મહત્વનું જંકશન છે. આ તો થઈ વ્યાપારની વાત. પણ આ જ રસ્તાઓ પરથી માત્ર વસ્તુઓ જ નહીં પણ વિચારોનું પણ આદાન-પ્રદાન થયું હશે? ચોક્કસપણે. ભારત હંમેશાથી એક મેલ્ટિંગ પોટ રહ્યું છે. આપણે બહારથી આવેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે, પણ આ એકતરફી નહોતું. આપણા વિચારો પણ દુનિયામાં ફેલાયા? હા, ઉપનિષદોનું જ્ઞાન, રામાયણ પંચતંત્રની વાર્તાઓ અને સૌથી મહત્વનું આપણી અંક અને દશાંશ પદ્ધતિ. ખાસ કરીને શૂન્યનો ખ્યાલ એ ભારતની વિશ્વને ભેટ છે. સારું. આટલા મોટા અને વ્યૂહાત્મક દેશની આસપાસ કોણ છે એ પણ જાણી લઈએ. ચલો, ભારતના પાડોશી દેશો પર એક નજર કરીએ. જુઓ, આપણી સરહદો જમીન અને સમુદ્ર બંને પર છે. ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. ઉત્તર પૂર્વમાં ત્યાં ચીન, નેપાળ અને ભૂતાન. પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ. અને દક્ષિણમાં તો આખો સમુદ્ર છે, પણ ત્યાં પણ આપણા પાડોશીઓ છે. હા, સમુદ્રી પાડોશીઓ. શ્રીલંકા, જે પાલ્કની સામુદ્રધુની અને મન્નારના અખાતથી અલગ પડે છે, અને થોડે દૂર માલદીવ. સ્ત્રોતમાં બે નાની પણ રસપ્રદ વિગતો છે. હા, એક તો એ કે 2 જૂન 2014ના રોજ તેલંગાણા રાજ્ય બન્યું. હા, આંધ્રપ્રદેશમાંથી અલગ થઈને. અને બીજી વાત, ભારતનો જે દક્ષિણતમ છેડો હતો ઇન્દિરા પોઈન્ટ, એ 2004ની સુનામીમાં જળમગ્ન થઈ ગયો. હા, એ હવે નથી. આ બતાવે છે કે ભૂગોળ સ્થિર નથી. કુદરતી શક્તિઓ ગમે ત્યારે નકશો બદલી શકે છે. અને આ બદલાવ શબ્દ જ આપણને આપણી ચર્ચાના સૌથી રોમાંચક ભાગ તરફ લઈ જાય છે. ભારતની ભૂસ્તરીય રચના. આ પર્વતો, આ મેદાનો, આ બધું બન્યું કેવી રીતે? આ સમજવા માટે આપણે પૃથ્વીની આંતરિક સંરચના સમજવી પડે. પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે, મૃદાવરણ, એ નીચે રહેલા અર્ધપ્રવાહી એસ્થેનોસ્ફિયર પર તરી રહ્યો છે. એટલે કે એક સળંગ પડ નથી. બિલકુલ નહીં. એ મોટા મોટા ટુકડાઓમાં વહેંચાયેલો છે. આ ટુકડાઓને મૃદાવરણીય પ્લેટ એટલે કે લિથોસ્ફેરિક પ્લેટ્સ કહેવાય છે. સ્ત્રોતોમાં આવી 60 મુખ્ય પ્લેટોનો ઉલ્લેખ છે. હા, પેસિફિક પ્લેટ, ઉત્તર અને દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, એન્ટાર્કટિક પ્લેટ અને આપણી ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ. અને આ પ્લેટ્સ સ્થિર નથી. એ સતત ગતિમાં હોય છે. બરાબર. એમની ગતિના મુખ્યત્વે 3 પ્રકાર છે. એક અપસારી, એટલે કે જ્યારે 2 પ્લેટ એકબીજાથી દૂર જાય. બીજું? બીજું અભિસારી, જ્યારે 2 પ્લેટ એકબીજાની નજીક આવીને ટકરાય છે. પર્વતો આનાથી બને છે. અને ત્રીજું છે રૂપાંતરિત, જેમાં પ્લેટ્સ એકબીજાની સાથે સરકે છે. તો ભારતની રચનામાં આ પ્લેટોએ શું ભૂમિકા ભજવી? કરોડો વર્ષો પહેલા ભારત ગોંડવાના લેન્ડ નામના એક વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. ગોંડવાના લેન્ડ. હા, આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને ભારત આ બધા એકબીજા સાથે જોડાયેલા હતા. તો પછી આ મહાન પ્રવાસની શરૂઆત કેવી રીતે થઈ? પૃથ્વીના પેટાળની ગરમીને કારણે આ ગોંડવાના લેન્ડ તૂટવા લાગ્યો અને આપણી ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ એનાથી અલગ થઈને ઉત્તર તરફ સરકવા લાગી. અને એ ઉત્તર તરફ સરકીને યુરેશિયન પ્લેટ સાથે ટકરાઈ. બરાબર. લગભગ 5 કરોડ વર્ષ પહેલા આ 2 વિશાળ પ્લેટો વચ્ચે એક ભીષણ ટક્કર થઈ. અને આ ટક્કરનું પરિણામ એટલે હિમાલય. બિલકુલ. તે સમયે એ 2 પ્લેટોની વચ્ચે ટેથિસ નામનો એક સમુદ્ર હતો. એક મિનિટ, તમે એમ કહો છો કે જ્યાં આજે માઉન્ટ એવરેસ્ટ છે ત્યાં કરોડો વર્ષો પહેલા એક સમુદ્ર હતો? હા, ટેથિસ સમુદ્ર. જ્યારે આ 2 પ્લેટો ટકરાઈ ત્યારે એ સમુદ્રના તળ પર જામેલો કાંપ અને ખડકો પર જબરદસ્ત દબાણ આવ્યું. અને દબાણને કારણે તે ઉપર તરફ વળવા લાગ્યો. જેમ કાગળને બંને બાજુથી દબાવતા તે વળી જાય છે, બસ એ જ રીતે. અને એમાંથી જ વિશ્વની સૌથી ઊંચી અને સૌથી નવી ગેડ પર્વતમાળા હિમાલય ઉભરી આવી. અદ્ભુત. તો હિમાલય એ 2 ખંડોની ટક્કરનું પરિણામ છે. પણ પછી ગંગાના વિશાળ અને સપાટ મેદાનો કેવી રીતે બન્યા? એ તો પર્વતોથી બિલકુલ વિપરીત છે. એ પણ આ જ ટક્કરની આડપેદાશ છે. હિમાલયના ઉદયને કારણે
તેની દક્ષિણમાં એક વિશાળ ઊંડો ખાડો કે ખીણ બળી ગઈ. ઓકે. સમય જતાં હિમાલયમાંથી નીકળતી અસંખ્ય નદીઓ ગંગા, યમુના અને બીજી બધી પોતાની સાથે રેતી, માટી અને કાંપનો જંગી જથ્થો ઘસડી લાવી. અને આ ખાડામાં ઠાલવતી ગઈ. લાખો વર્ષો સુધી ધીમે ધીમે આ ખાડો પૂરાઈ ગયો અને દુનિયાના સૌથી ફળદ્રુપ મેદાનોમાંના એક ઉત્તર ભારતના મેદાનની રચના થઈ. એટલે એમ કહી શકાય કે હિમાલય ન હોત તો ગંગાનું મેદાન પણ ન હોત. એકદમ સાચું. આ બધી ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે અને હજુ વાત પૂરી નથી થઈ. હજુ કંઈક બાકી છે. હા, જ્યારે ઉત્તરમાં આ બધું બની ગયું હતું ત્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના પશ્ચિમ ભાગમાં પણ એક મોટી ઉથલપાથલ ચાલી રહી હતી. શું થયું ત્યાં? જ્વાળામુખી વિસ્ફોટ થયા અને જમીનનો મોટો ભાગ નીચે બેસી ગયો, જેને નિમજ્જન કહેવાય. આના કારણે અરબ સાગરનું નિર્માણ થયું. અને પશ્ચિમ ઘાટ? પેલી ધાર રહી ગઈ તે અચાનક ઊંચી અને સ્પષ્ટ બની ગઈ. એ જ આજનો આપણો પશ્ચિમ ઘાટ છે. આ જ કારણે પશ્ચિમ ઘાટ પૂર્વ ઘાટ કરતાં વધુ ઊંચો અને સળંગ છે. તો આજે આપણે ભારતને માત્ર એક દેશ તરીકે નહીં પણ કરોડો વર્ષોની ભૂસ્તરીય પ્રક્રિયાના એક જીવંત પરિણામ તરીકે જોયું. તેનું સ્થાન, તેના પર્વતો, તેના મેદાનો, આ બધું એક લાંબી અને નાટકીય વાર્તાનો ભાગ છે. અને આ વાર્તા હજુ પૂરી નથી થઈ. હા. એ સમજવું બહુ જરૂરી છે. એટલે સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે પ્લેટોની ગતિવિધિ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ભારતીય પ્લેટ આજે પણ દર વર્ષે થોડા સેન્ટીમીટરના દરે યુરેશિયન પ્લેટ તરફ ધસી રહી છે. એનો અર્થ એ કે હિમાલયની ઊંચાઈ આજે પણ વધી રહી છે. બરાબર. જમીન નીચેની આ હલચલ નિરંતર ચાલુ છે. આના પરથી એક વિચારવા જેવો પ્રશ્ન એ થાય છે કે આપણે હંમેશા દેશના રાજકીય ભવિષ્યની વાત કરીએ છીએ. પણ જો આ કુદરતી પ્રક્રિયા લાખો વર્ષો સુધી આમ જ ચાલુ રહે તો ભારતનું ભૌગોલિક ભવિષ્ય કેવું હશે? કદાચ એ વિચારવા જેવું છે. ભવિષ્યમાં ભારતનો ભૌગોલિક નકશો કેવો દેખાશે એ તો સમય જ કહે છે.